છેલ્લે આપણે ચાલો વિદ્યાર્થી મિત્રો 11 કોમર્સ ને આપણે લાસ્ટમાં ચક્ર જે વિષય પદ્ધતિની આપણે વ્યાખ્યા જોઈ હતી. હવે વિષય પદ્ધતિના પારિભાષિક શબ્દો માં પહેલી વ્યાખ્યા છે ધંધાકીય વ્યવહાર. આપણે આગળ વ્યવહાર તો કે વ્યવહાર એટલે શું, વ્યવહાર કેને કહેવાય? ધંધાકીય વ્યવહાર. તો કે ધંધાકીય વ્યવહાર એટલે બે કે તેથી વધુ વ્યક્તિઓ છે ધંધા માટેની વસ્તુઓ અથવા સેવાઓને રોકડમાં અથવા તો શાક પર ફેરબદલી એટલે ધંધાકીય વ્યવહાર. ટૂંકમાં ધંધાકીય વ્યવહાર એટલે ધંધાનું કૃત્ય કહી શકાય, ધંધાનું કાર્ય. તો કે વ્યવહાર એટલે શું? તો કે બે કે તેથી વધુ વ્યક્તિ, બે વ્યક્તિ કે તેથી વધુ વ્યક્તિ વચ્ચે ધંધા માટેની કોઈ પણ વસ્તુ હોય કે પછી સેવા હોય એની રોકડમાં કે પછી શાક એટલે કે ઉધાર. શાક એટલે શું? તો કે ઉધાર ફેરબદલી થાય જેને વ્યવહાર કહેવામાં આવે છે. ધંધાકીય વ્યવહાર હંમેશા આર્થિક વ્યવહાર હોવો જોઈએ. કેવો વ્યવહાર હોવો જોઈએ? તો કે ધંધાકીય વ્યવહાર હંમેશા આર્થિક વ્યવહાર હોવો જોઈએ. આર્થિક વ્યવહાર એટલે એવો વ્યવહાર કે જેનું નાણાં તમે મૂલ્ય આપી શકતા હોવા જોઈએ, કે જેનું નાણાંમાં મૂલ્ય આપી શકે છે, નાણાકીય મૂલ્ય દર્શાવતું હોવું જોઈએ. તો કે વ્યવહાર એટલે શું? બે કે તેથી વધુ વ્યક્તિ, ઓછામાં ઓછી કેટલી વ્યક્તિ હોવી જોઈએ? તો કે બે વ્યક્તિ. તો કે બે વ્યક્તિ વચ્ચે ધંધાકીય વસ્તુની તો કે શું થવી જોઈએ? ફેરબદલી થતી હોવી જોઈએ. પછી શાક માટે કે ઉધાર કરો તો પણ ભલે, કે પછી રોકડના માધ્યમથી ફેરબદલી કરો તો પણ ભલે. એટલે કે જે વસ્તુની ફેરબદલી વ્યવહાર બે પ્રકાર છે. રોકડ વ્યવહાર. કેવો વ્યવહાર? રોકડ વ્યવહાર. તો કે રોકડ વ્યવહાર એટલે કેવો વ્યવહાર? દાખલા તરીકે રૂપિયા 5000 ના માન રજનીકાંતને વેચાણ રોકડેથી વેચાણ કર્યું. તો એક પ્રકારનો વ્યવહાર થયો. આ વ્યવહાર કેવો છે? તો કે રોકડ વ્યવહાર છે. હવે વ્યવહારનું આપણે કીધું કે વ્યવહાર એટલે ધંધાનું કાર્ય. વ્યવહાર કેવો છે? તો કે આર્થિક એટલે કેવો? કે જેનું નાણાંમાં મૂલ્ય માપી શકાય. તો કે વ્યવહાર રોકડ પણ હોઈ શકે અને વ્યવહાર ઉધાર પણ હોઈ શકે. જે વ્યવહાર રોકડ વ્યવહાર હશે એના નાણાં ધંધાને તાત્કાલિક મળશે, અને જે વ્યવહાર ઉધાર રેગ્યુલર આપણે પણ વ્યવહાર કરતા હોય, આપણે ઉધાર કંઈ પણ વસ્તુની ખરીદી કરી તો આપણે નાણાંને તાત્કાલિક આપતા નથી, પણ આપણને નાણાં આપણે ભવિષ્યમાં આપશું અને આપણે મુદત હોય કે હું તને આટલા દિવસ પછી નાણાં આપી દઈશ. એટલે કે વ્યવહારની વ્યાખ્યા બે કે તેથી વધુ વ્યક્તિ વચ્ચે ધંધા માટેની કોઈ પણ વસ્તુ હોય કે પછી સેવા હોય એની રોકડમાં ડાયરેક્ટ આપી દે તો પણ ભલે, કે પછી શાક એટલે કે ઉધાર એની ફેરબદલી થતી હોય એને ધંધાની અંદર શું કહેવામાં આવે છે? વ્યવહાર. અહીં એક ઉદાહરણ તો કે આર્થિક વ્યવહાર પાછો હોવો જોઈએ. કેવો વ્યવહાર હોવો જોઈએ? આર્થિક એટલે જેનું નાણાંનું મૂલ્ય માપી શકાય. અહીં એક ઉદાહરણ કે રૂપિયા 5000 નું માલ રજનીકાંતને રોકડેથી વેચાણ કર્યું. તો કે વેચાણ કર્યું કેને? રજનીકાંત. અને એક વ્યક્તિ રજનીકાંત થયો અને એક બીજો કોણ છે જે કાંઈ પેઢી છે, મારે કે માલમાં આપણે રજનીકાંતને વેચાણ કર્યું, તો એક વ્યક્તિ જે વેચાણ કરનાર છે તે પેઢી તો કોઈ પણ વ્યક્તિ, મારે કે એબીસી પેઢી હોય, એબીસી
રજનીકાંત. એટલે બે વ્યક્તિ વચ્ચે શું થયું? વ્યવહાર થયો. બે વ્યક્તિ આવ્યા જેને શું કર્યું? તો કે વેચાણ કર્યું. શેનું? તો કે માલનું. એટલે માલની શું થઈ? તો કે ફેર બદલી. રોકડમાં કે પછી કઈ રીતે ફેર બદલી થશે? રોકડેથી છે એટલે અહીંયા ફેર બદલી થશે રોકડેથી. તો કે ધંધાની વસ્તુ જે છે આ માલ શું છે ધંધા માટે વસ્તુ. એ વસ્તુની શું થઈ? ફેર બદલી. તો કે જે માલિક છે જે એબીસી લિમિટેડ છે એને પોતાની વસ્તુ કેને આપી? રજનીકાંતને. કેવી રીતે? તો કે રોકડમાં ફેર બદલી છે. એ બધી કઈ રીતે થઈ? રોકડ. કે ભાઈ એની પાસે જે વસ્તુ હતી એ વસ્તુ એને રજનીકાંતને આપી. એટલે કે ધંધાની જે વસ્તુ છે એ વસ્તુની શું થઈ? ફેર બદલી થઈ. કે ભાઈ ધંધા પાસેથી એ વસ્તુ અન્ય વ્યક્તિ પાસે કે મને કેવી ફેર બદલી થઈ? રોકડેથી. શા માટે? કે રોકડ વ્યવહાર છે. હવે અથવા તો ઉધાર વ્યવહાર. કે ઉધાર વ્યવહાર કેવો વ્યવહાર? તો માની લો કે આ જે છે રૂપિયા 5000 ના માલનું રજનીકાંતને 10 દિવસમાં નાણાં ચૂકવવાની શરતે ઉધાર વેચો. મારે બીજો ઉધાર કે મારે કે 5000 માં રજનીકાંતને જ વેચો પણ 10 દિવસમાં નાણાં ચૂકવવાની શરત. કઈ રીતે વેચાણ કર્યું? તો કે ઉધાર વેચાણ કર્યું. 10 દિવસમાં નાણાં ચૂકવી આપવાના. તો કે ઉધાર વેચાણ કરો. તો આ વ્યવહાર કેવો થયો? ઉધાર. અહીંયા શેની ફેર બદલી થઈ? તો કે વસ્તુની ફેર બદલી થઈ. કેવી રીતે થઈ? તો કે ઉધાર થઈ. કે 10 દિવસમાં નાણાં ચૂકવવાની શરતે વેચાણ કર્યું. વ્યવહાર કેવો થયો? ઉધાર. એટલે રજનીકાંતે ડાયરેક્ટ તાત્કાલિક આપણને નાણાં આપેલા નથી. એટલે વ્યવહાર કેવો કહેવાય? તો કે ઉધાર વ્યવહાર કહેવામાં આવે છે. એટલે કે નાણાં 10 દિવસમાં નાણાં ચૂકવવાની શરતે આપણે વેચાણ કર્યું છે. તો કે આ બે જે છે ને વ્યવહાર. ટૂંકમાં વ્યવહાર એટલે શું? બે કે તેથી વધુ વ્યક્તિ વચ્ચે કોઈ પણ વસ્તુ પછી કે સેવા શું થવી જોઈએ? ફેર બદલી થવી જોઈએ. એને શું કહેવાય? વ્યવહાર. અને વસ્તુને શું કહે છે? ફેર બદલી. પછી રોકડમાં થાય તો પણ ભલે કે ઉધારમાં થાય. રોકડ રૂપિયા આપીને નવી વસ્તુ આપણે આપી દેતા તોય ભલે કે ઉધારમાં. દાખલા તરીકે આપણે એસી બનાવવાનો ધંધો કરી છે તો કોઈ ગ્રાહક આપણી પાસે એસી લેવા આવે તો આપણે એને એસી આપી છે પછી રોકડેથી આપણે કે ઉધારમાં આપો પણ આપણે વસ્તુની શું કરી? ફેર બદલી કરી. શું થયો? વ્યવહાર કહેવામાં આવે છે. જેને વ્યવહાર કહેવાય. વસ્તુની ફેર બદલી. પછી સેવાઓ. તમે ક્યાંય કોઈ જગ્યાએ નોકરી કરો તો તમને એના બદલે પગાર મળે છે તો તમે એક સેવા આપી કે ભાઈ નોકરી કરી તો એ વસ્તુ તો શું થઈ? સેવાની ફેર. તમે એને સેવા આપી બદલે તમને શું આપ્યા? ના. એને પણ ધંધાની જો શું કહેવામાં આવે છે? વ્યવહાર કહેવામાં આવે છે. ત્યાર પછી બીજી વ્યાખ્યા છે બનાવ. કે ભાઈ બનાવ એટલે શું? કેને બનાવ કહેવાય? તો કે બનાવ એટલે વ્યવહારમાંથી ઉદ્ભવેલ પરિણામ. બનાવ એટલે શું? વ્યવહારમાંથી ઉદ્ભવેલ પરિણામ અથવા તો પરિસ્થિતિ. બનાવને ઘટના સ્વરૂપે પણ ઓળખવામાં આવે છે. તો કે જે વ્યવહાર થયા છે એ વ્યવહારમાંથી તમને શું પરિણામ મળે છે જેને બનાવ કહેવામાં આવે છે. કે વ્યવહારમાંથી ઉદ્ભવેલ જે પરિણામ એને શું કહેવામાં આવે છે? બનાવ તરીકે ઓળખવામાં આવે છે. માની લો કે ઉદાહરણ તરીકે તમે 10,000 નું વેચાણ કર્યું. શું કર્યું? વેચાણ. કેટલાનું? 10,000 રૂપિયા.
વ્યવહાર થયો તો કે વ્યવહાર થયો કે 10,000 તો પછી રોકડમાં કીધું કે ઉધારમાં કીધું ટૂંકમાં તમે કહીને મારે સામાન વેચ્યો તો એક વ્યવહાર આપ્યો પછી માની લ્યો કે તમે 5,000 રૂપિયાની ખરીદી કરી તો આ શું થયો વ્યવહાર થયો પછી માની લ્યો કે 1,000 રૂપિયા મજૂરીના ચૂકવ્યા તો આ શું થયો પ્રકારનો વ્યવહાર તો કે 3,000 પછી વેચાણ કે મને તો 3 રોકડ વ્યવહાર માંગી લીધા રજનીકાંતને જ વેચાણ વેચાણ માંગી લીધું 3 વ્યવહાર કેવા છે રોકડા હવે 10,000 નું માનું વેચાણ કર્યું એક વ્યવહાર રાખ્યો બીજો વ્યવહાર તો કે વસ્તુની કિંમત થશે ને વેચાણ તો કે વ્યવહાર કહેવાય વસ્તુની કિંમત વેચાણ કરો એટલે તમે વસ્તુ સામેની વ્યક્તિના બદલામાં તમને શું આપશે રોકડા તો કે વસ્તુની કિંમત રોકડમાં તો સાફ હોય રોકડમાં એટલે આપણે રોકડમાં થી આપણે બદલામાં શું મેળવી રોકડમાં ન કે ઉધાર તો ટૂંકમાં 10 દિવસમાં કે જે મુદત છે તે દેશો નાણાં આપશે એટલે કે 10,000 નું એક વ્યવહાર પછી માની કે 5,000 ની ખરીદી કરી તમે 5,000 નો માલ લીધો આયા તમારી પાસે રોકડ આવે ખરીદીનો રોકડ જ્યારે માઈનસ થશે મજૂરીના ચૂકવા તો આયા શું થશે માઈનસ તમારી આવક કેટલી થઈ 10,000 તે વેચાણ કર્યું જાવક કેટલી થઈ તો કે 5 ને 1 6 તો મને તમારી પાસેથી રૂપિયા કેટલા વધ્યા 4,000 તો કે આ જે પરિણામ છે આ શું પરિણામ મેળવ્યું તો આપણે શું થયું એટલો નફો તો કે આ જે પરિણામ આ જે ઘટના આને શું કહેવાય બનાવ તરીકે ઓળખવામાં આવે છે કે જે કાંઈ ધંધામાં વ્યવહાર થયો છે એ વ્યવહારમાંથી તમને શું પરિણામ પ્રાપ્ત થયું એ એટલે શું તો કે બનાવ તો કે અહીંયા વ્યવહાર 3 વ્યવહાર થયા એમાંથી તો કે તમને 4,000 રૂપિયાનો શું થયો નફો પ્રાપ્ત થયો તો તમારે પરિણામ વ્યવહારમાંથી શું મળ્યું તો કે 4,000 નફો પ્રાપ્ત થયો બનાવ એટલે શું કે જે કાંઈ વ્યવહાર છે વ્યવહારમાંથી ઉદ્ભવેલ પરિણામ તો કે જે વ્યવહારો થયો છે એમાંથી તમને શું પરિણામ પ્રાપ્ત થાય એટલે નફો થાય છે કે ખોટ થાય એટલે જે આવકના વ્યવહાર હોય ખર્ચના વ્યવહાર તમે નોંધ કરી આવકમાંથી ખર્ચ બાદ કરી તમને એના પરથી શું પરિણામ પ્રાપ્ત થાય છે તે એટલે શું તો કે બનાવ કહેવામાં આવે છે ત્યાર પછી ત્રીજી વ્યાખ્યા છે મૂડી તો કે મૂડી એટલે શું તેને મૂડી કહેવાય તો કે ધંધાના માલિક દ્વારા ધંધો શરૂ કરવા માટે જે રોકાણ કરવામાં આવે તેને મૂડી કહેવામાં આવે છે તો કે મૂડી રોકડ સ્વરૂપે કે અન્ય સ્વરૂપે પણ માલિક લાવી શકે તો કે મૂડીમાં એ તમામ વસ્તુ જે માલિક દ્વારા આપવામાં આવે એને શું કહેવાય તો કે મૂડી એટલે શું ટૂંકમાં તો ધંધાનો જે માલિક છે એ ધંધો શરૂ કરવા માટે જે રોકાણ કરે છે ને એને મૂડી કહેવામાં આવે છે આ રોકાણ રોકડ સ્વરૂપે કે પછી અન્ય કોઈ મિલકત સ્વરૂપે પણ હોઈ શકે છે ટૂંકમાં કોઈ પણ માલિક હોય આપણે કોઈ પણ ધંધો શરૂ કરીએ નવો ધંધો સ્ટાર્ટ કરીએ માની લો આપણે કારખાનું નાખી છે પેકેજિંગ નું એના માલિક છે આપણે
તો એ પેકેજિંગ નું કાર્ય છે પેઢી છે. એ કારખાનું શરૂ કરવા માટે તો કે ધંધાના માલિકે ધંધો શરૂ કરવા માટે જે કઈ રોકાણ કરશે ને તેને મૂડી કહેવાય. મીનિંગ બીજા અર્થમાં કહું તો માલિક દ્વારા એ ધંધો શરૂ કરવા માટે જે કઈ ધંધાને આપે છે ને એને શું કહેવામાં આવે છે? મૂડી કહેવામાં આવે છે. તો માલિક દ્વારા આપવામાં આવતી તમામ વસ્તુ જેનું નાણાંમાં મૂલ્ય આંકી શકતો હોય ને તેને શું કહેવાય? મૂડી કહેવામાં આવે છે. માની લો કે માલિકે 1 લાખ રૂપિયા રોકડા આપ્યા, ધંધો શરૂ કરવા રોકાણ કર્યું, 50,000 ની કોઈ મિલકત આપી, તો કે આ શું થઈ? મૂડી કહેવામાં આવે છે. તો કે મૂડી એટલે તો કે માલિક દ્વારા જે રોકાણ કરવામાં આવે છે એને મૂડી કહેવામાં આવે છે, જેનું નાણાકીય મૂલ્ય હોવું જોઈએ. તો કે અહીંયા માલિકે 1 લાખ રોકડા અને 50,000 ની મિલકત આપી, એની મૂડી કેટલી કહેવાય? 1,50,000 ની મૂડી થઈ. કેટલી મૂડી થઈ? 1,50,000 રૂપિયાની, જેને કહેવાય કે મૂડી કહેવામાં આવે છે. ટૂંકમાં મૂડી એટલે શું? ફરીથી તો કે ધંધો શરૂ કરવા માટે ધંધાના માલિક દ્વારા જે કંઈ ધંધામાં રોકાણ કરે છે એને મૂડી કહેવામાં આવે છે. આ મૂડી રોકડ સ્વરૂપે હોઈ શકે કે અન્ય સ્વરૂપે. માલિક પાસે કોઈ મિલકત હોય, માલિક પાસે એ મિલકત ધંધામાં આપણે કોઈ પણ શું કહેવાય? મૂડી કહેવાય. માની કે નવો ધંધો શરૂ કરવા આપણે કંઈ રોકાણ તો કરવું પડે, એમનો તો ધંધો સ્ટાર્ટ થાય ને. તો કે આપણે કંઈ રોકાણ તો કરવું પડે. રૂપિયા લાવો, આપણે જમીન લીધી હોય માલિકે, તો જે કંઈ માલિક આપે ને એને શું કહેવાય? મૂડી કહેવાય. તો માલિક દ્વારા ધંધાને જે કંઈ વસ્તુ આપવામાં આવે, માલિક દ્વારા ધંધાને જે કંઈ વસ્તુ આપવામાં આવે એને શું કહેવામાં આવે છે? મૂડી કહેવામાં આવે. મીનિંગ કે ધંધાનો માલિક ધંધાને જે કંઈ આપે ને બધું શું કહેવાય? મૂડી કહેવામાં આવે છે. પછી રોકડા આપે કોઈ ભલે, કોઈ મિલકત આપે, કોઈ માલ સામાન આપે કે કંઈ પણ વસ્તુ આપે, ટૂંકમાં માલિક દ્વારા જે કંઈ આપવામાં આવે તમામ વસ્તુ જે છે એને શું કહેવામાં આવે છે? મૂડી કહેવામાં આવે છે. ખાસ મૂડી એટલે શું? માલિક જે કે આપણે ખબર છે ધંધો સ્ટાર્ટ થાય, ભાગીદારો ઘરેથી વિશે રૂપિયા લેવાની છે, 10-10 લાખ રૂપિયા લઈ આવજો ભેગો, 3 પાર્ટનર 30 લાખ રૂપિયાની જરૂર છે, તો 3 પાર્ટનર 10-10 લાખ રૂપિયા ઘરેથી લઈ આવતો હોય તો 3 ભાગીદાર જો ઘરેથી રૂપિયા લેવા, 3 માલિકો છે એટલે ધંધામાં રૂપિયા રોકાણ કર્યું, પાયા માટે શું કહેવાય? 3 ભાગીદાર માટે મૂડી કહેવાય. એકાકી વેપારી માટે મૂડી શબ્દ વપરાય છે. જે પેઢી એકાકી વેપારી એટલે હોય એકાકી એટલે એક જ વ્યક્તિ ધંધો ચલાવતો અને એ વ્યક્તિ ધંધામાં કંઈ પણ રૂપિયા રાખે એના માટે મૂડી શબ્દ છે. ભાગીદારી પેઢી એટલે કે 2 કે તેથી વધુ વ્યક્તિ ધંધો કરતા, પાર્ટનરશિપમાં ધંધો કરતા, અને આવા જે વ્યક્તિ ધંધામાં જે કંઈ વસ્તુ લાવતા હોય તો એને ભાગીદારોની મૂડી કહેવાય. અને કંપની સ્વરૂપ હોય, કંપની સ્વરૂપ, અને એમાં માટે શેર મૂડી શબ્દ વપરાય છે. શેર મૂડી તમારે વધારે માહિતી તમને એસપીબી અને 12 એટલે કે જે રિલાયન્સ કંપની હોય, રિલાયન્સ કંપની શેર બહાર પાડે અને તમે જે શેર ખરીદો તમે એના માલિકો થઈ ગયા. ઇક્વિટી શેર પર ઇક્વિટી ની ખરીદી કરો તમે એના શું થયા? માલિક. એટલે તમે રોકાણ જે કર્યું તમારા માટે શું કહેવાય? શેર મૂડી કહેવામાં આવે છે. ત્યાર પછી આપણે વ્યાખ્યા જોઈ ઉપાડ. કે ઉપાડ એટલે શું? તો કે આપણે મૂડીની વ્યાખ્યા જોઈ તો કે ઉપાડ એટલે શું? તો કે ઉપાડથી વિરુદ્ધ. તો કે માલિક દ્વારા ધંધાની મિલકતો
એટલે કે રોકડ અથવા માલનો અંગત હેતુ માટે વપરાશ કરવામાં આવે તેને ઉપાડ તરીકે ઓળખવામાં આવે છે. ઉપાડની એટલે શું થાય તો કે મૂડી એટલે ધંધાનો માલિક ધંધામાં જે કંઈ લાવે ને એને આપણે શું કીધી મૂડી. ઉપાડ એટલે શું કે ધંધાનો માલિક ધંધામાંથી કાંઈ પણ વસ્તુ લઈ ગઈ તો એને ઉપાડ કહેવાય. માની લો કે ધંધાની કોઈ પણ મિલકતો રોકડ અથવા માલનો અંગત હેતુ માટે વપરાશ કરે તો એને શું કહેવાય ઉપાડ કહેવામાં આવે. એટલે કે ધંધાનો માલિક ધંધામાંથી કાંઈ પણ વસ્તુ જે કંઈ લઈ જાય એને ઉપાડ તરીકે દર્શાવવામાં આવે છે. માલિક જે છે એ મૂડી ધંધાને આપે અને ધંધો માલિકને શું આપે ઉપાડ આપે. માલિક મૂડીના જે પોતાની અંગત મિલકતો ધંધામાં લાવે બરાબર તો અંગત મિલકતો જે કંઈ લાવ્યો હોય માની લો કે માલિક દ્વારા ધંધાને એક બાઇક આપવામાં આવે છે. શું આપવામાં આવે છે એક બાઇક. હવે આ માલિકે ધંધાને એક મોટરસાઇકલ બાઇક આપી દીધું છે. હવે શું થી ધંધાએ માલિકે ધંધાની બાઇક આપ્યું અને માલિકની શું થઈ ગઈ એટલી મૂડી. હવે એ બાઇકની ધંધાની શું થઈ ગઈ મિલકત થઈ ગઈ. શું થઈ ગયું હવે મિલકત કેવી થઈ ગઈ ધંધાની. ભલે પહેલા માલિક હતું પણ હવે માલિકે ઈ બાઇક ધંધાને આપી દીધું. હવે ધંધાની જેને કહે કે માલિક માટે મૂડી થઈ ગઈ મિલકત કેવી થઈ ગઈ ધંધાની. હવે આ બાઇકનો ઉપયોગ જેને કહેવાય કે માલિક પોતાને હેતુ માટે કરે એને શું કહેવાય છે ઉપાડ. આ છે બીજું તમને ઉદાહરણ આપું. માની લો કે તમારે જેને કહે કે કરિયાણાની દુકાન છે. શેની દુકાન છે કરિયાણા. તો કે તમારે કરિયાણાની દુકાન છે તમે જુદી જુદી વસ્તુની ખરીદી કરતા હો. હવે માની લો કે આ કયા માની લો માલિક પોતાના માટે એક મણ ઘઉં ઘરે ખાવા માટે લઈ જાય છે. એક મણ ઘઉં ધંધામાંથી ઘરે લઈ ગયું તો આ શું કહેવાય માટે ઉપાડ. ભલે આ જે ઘઉં છે એમાં માલિક પોતાનો નફો નહીં ચડાવે પણ એ જે પડતર ભાવ છે એ તો એનો ગણવો પડે. એટલે કે ઉપાડની એટલે કે માલિક દ્વારા ધંધામાંથી કોઈ પણ વસ્તુ લઈ જાય તો પણ ભલે કે ધંધામાંથી રોકડા રૂપિયા લઈ જાય તો એના માટે શું કહેવાય ઉપાડ કહેવામાં આવે છે. માની લો માલિકને ઘરે જરૂર હોય રૂપિયાની અને ધંધામાં થોડામાં જે રૂપિયા પડે એમાંથી 10,000 રૂપિયા ઘરે લઈ જાય રોકડા તો એ ધંધા માટે શું કહેવામાં આવે છે સોરી એ ધંધાને શું કહેવામાં આવે છે નામાની ભાષામાં શું કહેવામાં આવે છે ઉપાડ કહેવામાં આવે છે. ઉપાડ એટલે શું તો કે ધંધાના માલિક દ્વારા ધંધામાંથી કાંઈ પણ વસ્તુ લઈ જાય અંગત હેતુ માટે એને શું કહેવાય ઉપાડ કહેવામાં આવે છે. મૂડી એટલે શું માલિક ધંધાને આપે ને તો શું કહેવાય મૂડી. અને ધંધો માલિકને આપે તો શું કહેવાય ઉપાડ કહેવામાં આવે છે. માલિક કાંઈ પણ વસ્તુ ધંધામાં લાવે ને તો મૂડી પણ માલિક કાંઈ પણ વસ્તુ ધંધામાંથી લઈ જાય તો શું કહેવામાં આવે છે ઉપાડ કહેવામાં આવે છે. ચાલો આપણે કેટલી વ્યાખ્યા જોઈ 4 પારિભાષિક છે. પહેલું વ્યવહાર, બીજું બનાવ, ત્રીજી મૂડી અને ચોથી ઉપાડ. તો જે 4 વ્યાખ્યા તમને આપણે જોઈ. હવે તમને એક પીડીએફ ફાઇલ મોકલવામાં આવશે જેમાંથી તમારે જે મુદ્દા આપણે વાત કરીએ જે મુદ્દા આપણે ચર્ચા કરી જે વ્યાખ્યાની ચર્ચા થઈ ગઈ એ તમારે સરસ કરીને બુકમાં તેની તમારે વ્યાખ્યાઓ વ્યવસ્થિત સ્વરૂપે એક અલગ નામાની બુક બનાવી અને એમાં તમારા જે ભણેલા આપણે 4 વ્યાખ્યા ભણી ચૂક્યા તો 4 વ્યાખ્યા તમારી બુકમાં તમને ફાઇલ મોકલશે. ફાઇલમાંથી જોઈ અને તમે બુકમાં તમારી નોંધ કરવાની
વ્યાખ્યાઓ શું કરવાની લખતું જવાનું જેટલું એક આપણે જેટલું તમને સમજાવવા આવે કે તમારે બુકમાંથી તમારી બુકમાં હોતા છે તમને એક પીડીએફ ફાઇલ મોકલવામાં આવશે એમાં તમારે જોઈએ આ ચાર વ્યાખ્યા એક આપણે વ્યાખ્યા હિસાબે પદ્ધતિ જે તમારે એમાં નોંધ કરવાની ચાલો થેન્ક યુ